આજરોજ નામદાર સેશન્સ અદાલત સમક્ષ ટીઆરપીના તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે. ગઈ મુદતના 7 આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી છે નામદાર સેશન્સ અદાલત દ્વારા રિજેક્ટ કરેલી. એ જ વખતે નામદાર અદાલત દ્વારા સૂચના આપવામાં આવેલી કે તમામ આરોપીઓએ આજે કેસ ચાર્જ ફ્રેમ કરવા માટે સહકાર આપવા માટે નામદાર સેશન્સ અદાલતમાં હાજર છે. કેસ કમિટ થઈ નામદાર સેશન્સ અદાલતમાં આવેલ એ વખતેથી પ્રોસિક્યુશન અને વિક્ટિમ પક્ષ તરફથી એવો પ્રયાસ રહેલ છે કે કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે, વહેલામાં વહેલી તકે કેસ ચાર્જ ફ્રેમ થાય. આરોપીઓએ કોઈને કોઈ બહાના હેઠળ શરૂથી અંત સુધીનું પ્રોસિડિંગ જોવામાં આવે તો પ્રથમ જામીન અરજીઓ કરેલી, એ વખતે મુદત માગવામાં આવેલી. અમારી ડે ટુ ડેની એપ્લિકેશન હતી, એમાં સહકાર આપવાની જગ્યાએ એનો વિરોધ કરવામાં આવેલો. ત્યાર પછી એક આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલી. એની સુનાવણી ખૂબ લંબાણપૂર્વક કરવામાં આવેલી, એમાં દિવસો પસાર કરેલા. ગઈ મુદતના નામદાર સેશન્સ અદાલત દ્વારા 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે એ રિજેક્ટ કરવામાં આવેલી. એક બાજુ કેસ છે એ ચાલવા ન દેવો. કેસ ઓપન ક્યારે થાય? કેસ સ્ટાર્ટ ત્યારે થાય કે જ્યારે કેસ છે એ ચાર્જ ફ્રેમ થાય. કેસ ચાર્જ ફ્રેમ જ નથી થયો ત્યાં સુધી ચાલુ થવાનો કોઈ વિકલ્પ નથી. તો કેસ ચાલુ નથી થવા દેવો, કેસ ચાર્જ ફ્રેમ કરવામાં સહકાર નથી આપવો, અને બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે એવી રજૂઆત કરવી કે હજી સુધીમાં કેસ ચાલુ નથી થયો. એટલે આ હકીકત જોવામાં આવે તો આરોપીઓ કોઈ પણ રીતે કેસ ડીલે થાય એવા પ્રયાસો કરી રહ્યા છે.